વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાની વાત નોંધ કરવા જેવી છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે ને એ વારંવાર એક પ્રશ્ન કરતા હોય છે કે ગણિતની તૈયારી કેવી રીતે કરવી, ક્યાંથી કરવી. બેને આપણને બહુ સરસ સમજાવ્યું કે પાઠ્યપુસ્તકને સૌથી વધારે મહત્વ આપવાનું. આપણે જે એનસીઆરટીની મેથ્સ અને સાયન્સની બુક આવે છે એ પાઠ્યપુસ્તક પરથી સૌથી વધારે ભારણ આપો તો સારામાં સારું રિઝલ્ટ ચોક્કસ મળે છે. અને એનો નમૂનો આજે જીલબેન આપણને આપી રહ્યા છે. તો જીલબેને એવું આપણને એક વાત કરી કે લાઈવમાં એ ડાઉટ સેશન પૂછતા હતા, લાઈવમાં એ પ્રશ્ન થાય તો એ પૂછતા હતા. તો એમની પાસેથી આપણે એ પણ જાણવું છે કે બેન વિદ્યાકુલમાં અભ્યાસ કરવાનું સ્ટાર્ટ કર્યું હતું, પણ આ વિદ્યાકુલ સુધી એ પહોંચ્યા કઈ રીતે, એટલે કે વિદ્યાકુલ સુધી એમને ખબર કઈ રીતે પડી કે આવી રીતે ઓનલાઈન પણ ભણી શકાય છે. સૌપ્રથમ ધોરણ 9 માં જ્યારે એક્ઝામ હતી ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ મેં યુટ્યુબમાં યુથ વિદ્યાકુલના વિડીયો જોયા હતા અને ત્યારથી મને તેમાં ભણાવવાની રીત ને તે ગમ્યું હતું. ત્યારથી પછી મેં સ્ટાન્ડર્ડ 10 માં પણ યુથ